અમદાવાદની કાયા પલટ થવાની છે. આ કદાચ સમાચાર આજકાલ તમે ખૂબ ચર્ચામાં જોતા હશો અને વાત સાચી પણ છે. આગળના સમયમાં કોમનવેલ્થ ગેમનું આયોજન અમદાવાદમાં થવાનું છે અને એનાથી ફાયદો અમદાવાદને તો છે, પરંતુ આ ફાયદો કરોડોમાં છે. અમદાવાદ વાસીઓને પણ ફાયદો છે. આની સાથે જે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ ઘણો બધો બદલાવ આવવાનો છે. ત્યારે શું બદલાવાનું છે અને કેવી રીતે અમદાવાદીઓને પણ ફાયદો થવાનો છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. એક બાજુ 2036માં ઓલિમ્પિક્સ અમદાવાદમાં થવાની વાત ચાલી રહી છે, તો એ બધાની જ વચ્ચે હવે આગળના સમયમાં જે કોમનવેલ્થ ગેમ થવાની છે એ પણ અમદાવાદમાં જ થવાની છે અને એનો સીધો ફાયદો ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને મળવાનો છે. જો અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ માટે ગુજરાત સરકારે ઓલરેડી 6000 કરોડનું બજેટ પણ ફાળવી નાખ્યું છે, જે ખૂબ મોટું માનવામાં આવે છે. સૌથી પહેલું તો વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદમાં જ આવેલું છે. એવામાં હવે કોમનવેલ્થ ગેમને લઈને પણ ચર્ચા ચાલી રહી છે કે આને જ કારણે ઘણો બધો બીજો ફાયદો પણ અમદાવાદને થવાનો છે. આ ગેમ્સનું મુખ્ય કેન્દ્ર બનશે મોટેરામાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ. આ એન્કલેવ 300 એકર જમીન પર ફેલાયો છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એની વચ્ચોવચ્ચ રહેશે અને આ સ્ટેડિયમની આસપાસ બીજા 10 વિશ્વ કક્ષાના સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. આમાં ફૂટબોલ સ્ટેડિયમ, અત્યાધુનિક એક્વાટિક સેન્ટર, 18000 સીટર ઇન્ડોર એરેના, ટેનિસ કોર્ટ, જિમ્નાસ્ટિક્સ અને સ્કેટબોર્ડિંગ માટેના મેદાનોનો સમાવેશ કરવામાં આવશે. અને આ જ એન્કલેવમાં 3000 કરતા પણ જેટલા પણ ખેલાડીઓ છે એમની રહેવા જમવા બધી જ સુવિધા આ એન્કલેવની અંદર જ થઈ જશે. હવે આપણે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરી રહ્યા છીએ તો હમણાં નારણપુરામાં જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યું એ પણ ચર્ચાનો વિષય તો છે, પરંતુ એની સાથે આગળના સમયમાં એ પણ આનો જ એક હિસ્સો બનીને રહેશે. 850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિક્સ લેવલનું સ્વિમિંગ પુલ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના અને દરેક ઇન્ડોર રમતની સુવિધા છે. ગાંધીનગરથી કરાઈ પોલીસ એકેડમીમાં 143 એકર જમીન પર બીજું મોટું સ્પોર્ટ્સ હબ બની રહ્યું છે, જેમાં એથ્લેટ સ્ટેડિયમ અને સાથે શૂટિંગ રેન્જ અને આની સાથે રગ્બી ફૂટબોલ મેદાનનો પણ સમાવેશ થાય છે. આ બધું થઈ રહ્યું છે તો આપણે બુલેટ ટ્રેનને કેવી રીતના ભૂલી શકીએ. તમને જણાવી દો કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે એ પણ 2027 સુધીમાં કમ્પ્લીટ થવાના આરે છે. જો કે મહત્વનું છે કે એ તો કોમનવેલ્થ ગેમમાં તો એક 4 ચાંદ લગાવશે જ, પરંતુ આગળના સમયમાં જ્યારે 2036માં ઓલિમ્પિક્સ આવી રહી છે એમાં પણ 4 ચાંદ લગાવશે. જો કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનો ગુજરાત વિભાગ 2027 સુધીમાં અને પૂરો કોરિડોર 2029 સુધીમાં તૈયાર થશે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું 3130 કરોડ રૂપિયાનું વિસ્તરણ ચાલુ છે. આની સાથે મેટ્રોથી લઈને VRTS બધી જ વસ્તુનું અત્યારે જે વિસ્તરણ છે એ અત્યારે તૈયારીના મોડમાં છે. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2માં 2 કિલોમીટરનો વોટર સ્પોર્ટ્સ ઝોન પણ તૈયાર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઉં કે આ સાથે જ કલોલ, સાણંદ, બરેજા, મહેમદાવાદ આ બધા જ જેટલા પણ શહેરો છે એને ખાસ કરીને સેટેલાઇટ સિટી બનાવવામાં આવશે. આ બધું ફક્ત 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે નથી, આ તો 2036ના ઓલિમ્પિક્સ માટેની મજબૂત તૈયારી છે. જોકે તમને જણાવી દઉં કે આનાથી સીધો ફાયદો અમદાવાદીનો તો છે જ, કારણ કે આગળના સમયમાં જે પૈસા આવશે એ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આવશે અને એનાથી ઇકોનોમિક્સ લેવલે જો જોવા જાય તો એનાથી સીધો ફાયદો અમદાવાદ અને અમદાવાદીઓને તો છે જ, પરંતુ આની સાથે અમદાવાદનું જે નામ છે એ વિશ્વ કક્ષાએ પણ પ્રખ્યાત થશે. ત્યારે આ બાબતને તમારું શું કેવું છે? તમને શું લાગી રહ્યું છે કે આ જે પણ કંઈ થઈ રહ્યું છે બરાબર છે? તમને કોઈ ફરિયાદ છે? તમારે કંઈ કેવું છે? તમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.